ફેન્સ એવા પણ હોય છે જે તમારા ઘરમાં ઘૂસી આવે છે રાતના? ઘણા બધા એવા ફેન છે. એક હું તમને જણાવીશ એવું કે રજત સર તમે માનશો નહીં. હું શોક થઈ ગયો હતો એમનાથી. તો એ મારો કોઈ ઇન્ટરવ્યૂ હતો કે બર્થડે હતો તો ઘણા બધા જર્નલિસ્ટ આવ્યા હતા, ઘણા બધા બેઠેલા હતા. તો એમની સાથે હું ક્યાંકથી સુમડીમાં ઘૂસી ગયો. મુંબઈમાં સુમડી કહે છે. આમ ચૂપચાપ ઘૂસી ગયો. અને પછી એમણે કપડાં કાઢ્યા, પુરુષ હતા. કપડાં ઉતાર્યા અને પછી એમણે સ્વિમિંગ પુલમાં ડૂબકી મારી, નાહ્યા અને લેન્થ કર્યો. પછી પાછા આવ્યા, ટુવાલ પણ લઈને આવ્યા હતા, બધું સાફ કર્યું અને કપડાં પહેર્યા. તો તેને સિક્યુરિટીએ એમને રોકી લીધા કે તમે શું કરી રહ્યા છો અહીંયા? તો કે હું કાંઈ નથી કરતો, હું કાંઈ પણ નથી કરતો. હું એ નહાવા આવ્યો હતો જ્યાં પાણીની અંદર જેમાં શાહરૂખ ખાન નાહે છે. હા હા અને 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 મેં નાહી લીધું છે અને હવે હું જાઉં છું. તો થોડુંક એમને પણ મજાકિયા લાગ્યું કે સિરિયસલી પકડેલો હતો સિક્યુરિટીએ. તો પછી એમનો ફોન આવ્યો કે સર મેં કહ્યું કે મળવા આવું છું યાર. તો આ ઘણો અજીબ ફેન છે. તો કે ભલે મળવું નથી મારે, વધારે ફ્રી નહીં તો મારી સાથે. હું બસ પાણીમાં નહાવા આવ્યો હતો, નાહી લીધું અને હું જાઉં છું. આનાથી વધારે ઇમ્પોર્ટન્સ નથી આપી મારે, બસ જતો રહ્યો.